અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે સેલ્બી હોસ્પિટલની સામે આવેલા બિલ્ડિંગના બીજા માળેથી પડતું મૂકીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ યુવક બીજા માળેથી નીચે પછડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના 16 નંબરના બ્લોકનો ધાબાનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો, જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આખા બ્લોકમાં મોટી તિરાડો પડી ગઈ હોવાથી બ્લોકના તમામ રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા એલસીબીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી 1.73 કરોડનો વિદેશી દારૂ ભરેલું ઇન્ડિયન ઓઇલ કંપનીનું કેપ્સ્યુલ ટેન્કર ઝડપી પાડ્યું છે. જેમાં દારૂનો જથ્થો ભરેલું એક ટેન્કર ભરૂચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા થઈને અમદાવાદ જવાનું હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ટેન્કરને ઝડપી લીધું હતું. જોકે પોલીસે ગેસ કટરનો ઉપયોગ કરીને 11 કલાકની જહેમત બાદ ટેન્કરનો પાછળનો ભાગ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. આ દરોડામાં પોલીસે વિદેશી દારૂની 20,340 નંગ બોટલો સહિત કુલ 1.88 કરોડનો મુદ્દામાલ કબજે કરી ટેન્કર ચાલક ફગલુરામ જાટની ધરપકડ કરી છે.